મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર જીઓસી. ચાલો, જીઓસી ચેપ્ટર જે છે એ ચેપ્ટરની અંદર યાદ હોય તો આપણે જોતા હતા પ્યુરિફિકેશનની મેથડ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એના પ્યુરિફિકેશનની મેથડ આપણે જોતા હતા. રેડી? તો કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની પદ્ધતિ, કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણની પદ્ધતિ. રેડી? એમાં લાસ્ટ પ્રોસેસ આપણે જોતા હતા અને એ પ્રોસેસ છે એનું નામ છે ક્રોમેટોગ્રાફી. બરાબર? ક્રોમેટોગ્રાફી છે એનો સિદ્ધાંત મેં તમને કીધું હતું કે અધિશોષણના સિદ્ધાંત પર વર્ક કરે છે. નોર્મલ કન્ડિશન એવી છે કે આપણી પાસે જે પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની અંદર જે પણ ઇમ્પ્યુરિટી છે, લાઈક પોઝિટિવ આયનની ઇમ્પ્યુરિટી છે, નેગેટિવ આયનની ઇમ્પ્યુરિટી છે ઓર સમટાઈમ્સ કલરની ઇમ્પ્યુરિટી છે, તો એને દૂર કરવા માટે આપણે ક્રોમેટોગ્રાફીનો યુઝ કરી શકીએ. બરાબર? ક્રોમેટોગ્રાફીમાં મેં તમને કીધું હતું કે આપણે બેની સ્ટડી કરશું. ફર્સ્ટ વન છે કોલમ ક્રોમેટોગ્રાફી એન્ડ સેકન્ડ વન છે પેપર ક્રોમેટોગ્રાફી. મેં તમને બધી ઇન્ફોર્મેશન લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપેલી છે કે અધિશોષકની જરૂર પડે, દેન અધિશોષિતની જરૂર પડશે, ચલિત કલા હોય છે, બરાબર, સ્થાયી કલા હોય છે, એ શું છે, કઈ ભૌતિક અવસ્થામાં હોય છે, એ બધું એક્સપ્લેન કરેલું છે. ઓકે, નાઉ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાના છીએ પહેલું પેપર ક્રોમેટોગ્રાફી. પેપર ક્રોમેટોગ્રાફી. ચાલો, પેપર ક્રોમેટોગ્રાફી જે છે એમાં નોર્મલી ફિલ્ટર પેપરનો યુઝ થાય છે. એટલે સ્પેશિયલ ફિલ્ટર પેપર બહુ અલગ અલગ ટાઈપના આવે. વોટમેન ફિલ્ટર પેપર આવે, સિમ્પલ ફિલ્ટર પેપર આવે. બરાબર? તો એ જે ફિલ્ટર પેપર છે એની સ્ટ્રીપનો યુઝ કરવામાં આવે છે. મતલબમાં આ રીતે એક ફિલ્ટર પેપર છે એની સ્ટ્રીપ કટ કરેલી હોય છે. બરાબર? હવે એ જે ફિલ્ટર પેપરની સ્ટ્રીપ છે એના પર ચોક્કસ હાઇટ પર આ રીતે એક લાઇન ડ્રો કરવામાં આવે છે. આ એક એને શું કહી શકાય કે સ્મોલ સ્કેલ પર કામ કરવાનું હોય લેબોરેટરીમાં, ત્યારે આ ક્રોમેટોગ્રાફીનો યુઝ કરવામાં આવે છે. બરાબર? તો આ જે ફિલ્ટર પેપરની પટ્ટી છે, ફિલ્ટર પેપરની સ્ટ્રીપ, બરાબર, એ ફિલ્ટર પેપરની સ્ટ્રીપ પર ચોક્કસ હાઇટ પર એક લાઇન ડ્રો કરવામાં આવે છે, જેના પર આ રીતે ક્રોસનું એક નિશાન કરવામાં આવે. હવે શું કરવાનું કે કાર્બનિક પદાર્થ, આપણે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીધેલું છે એ કાર્બનિક પદાર્થ પ્લસ એમાં રહેલી જે અશુદ્ધિ છે. હવે અશુદ્ધિમાં મેં ઓલરેડી તમને સમજાવી દીધું કે કઈ કઈ અશુદ્ધિઓ હોય ત્યારે આ પ્રોસેસ યુઝ કરી શકો. પોઝિટિવ આયન છે એની અશુદ્ધિ, નેગેટિવ આયન છે એની અશુદ્ધિ, બરાબર, અથવા આપણે રંગની અશુદ્ધિને દૂર કરવી હોય, બરાબર, તો આ પ્રોસેસ છે મેક્સિમમ યુઝ કરવામાં આવે છે. હવે નોર્મલી શું કરવાનું સાંભળજો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ અંદર રહેલ પોઝિટિવ નેગેટિવ આયન ઓર સમટાઈમ્સ મેં કીધું એમ રંગની અશુદ્ધિ છે એને કોઈ ફિઝિકલ મેથડથી જો તમે અલગ નથી કરી શકતા, બરાબર, તો ક્રોમેટોગ્રાફી એમાં પણ આ પેપર ક્રોમેટોગ્રાફી છે એ યુઝ કરી શકાય. હવે કામ શું કરવાનું એ સાંભળો કે કાર્બનિક પદાર્થ અને અંદર રહેલી અશુદ્ધિઓ જે છે એનું જે મિશ્રણ છે એનું એક ડ્રોપ અહીંયા મૂકવામાં આવે. બરાબર? નાની કેપિલરી આવે, એ કેપિલરીની હેલ્પથી અહીંયા ડ્રોપ મૂકવાનું, પછી આને સનલાઇટમાં ડ્રાય કરવાનું, બરાબર, સૂકવવાનું. ફરી પાછું થોડાક ટાઈમ પછી સેમ કન્ડિશન કાર્બનિક પદાર્થ પ્લસ અશુદ્ધિનું ડ્રોપ અહીંયા મૂકવાનું. બરાબર? હવે એ ડ્રોપ તમે અહીંયા મૂકી દો, ફરી પાછું એને સૂકવી નાખો, પછી બીજું શું કરવાનું એ તો એક જાર આવે કાચની, કંઈક આ રીતે, ચાલો, એ જે કાચની જાર છે, બરાબર, એ કાચની જારની અંદર એક લિક્વિડ ભરેલું હોય છે. બરાબર? આ જે લિક્વિડ છે ને એ મેં અગાઉ તમને કીધું હતું એ પ્રમાણે મોબાઈલ ફેઝ છે. બરાબર? ગુજરાતીમાં એને કહેવાય ચલિત કલા.
મોબાઈલ ફેઝ, બરાબર. હવે નોર્મલી મોબાઈલ ફેઝ છે એનું વર્ક શું છે તો મેં અગાઉ તમને એક્સપ્લેન કરેલું છે કે આપણું જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ અંદર રહેલી જે અશુદ્ધિઓ છે, બરાબર, એને પોતાની સાથે વહન કરાવવાનું કામ જે છે એ મોબાઈલ ફેઝ કરે છે. મોબાઈલ ફેઝ તરીકે લિક્વિડ હોઈ શકે ઓર ગેસ હોઈ શકે, પણ મેં તમને કીધું એમ કે આપણે જે પણ ક્રોમેટોગ્રાફી જોશું એમાં મોબાઈલ ફેઝ તરીકે લિક્વિડ હશે, બરાબર. ચાલો, તો ચોક્કસ લિક્વિડ જે છે અહીંયા ભરેલું હોય છે મોબાઈલ ફેઝ તરીકે. પછી હવે શું કરવાનું, તો આપણી આ જે સ્ટ્રીપ છે કે જેના પર ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને જે અશુદ્ધિ છે એનો ડ્રોપ અહીંયા મૂકેલું છે, બરાબર. એ સ્ટ્રીપને અહીંયા આ જે રબરનો કોર્ક હોય અહીંયા, બરાબર, એમાં હૂકની મદદથી આ રીતે જે સ્ટ્રીપ છે, બરાબર, એ સ્ટ્રીપને આ રીતે મોબાઈલ ફેઝ છે એમાં ડીપ કરવામાં આવે. પણ કેટલી ડીપ કરવામાં આવે, આપણે જે લાઈન ડ્રો કરેલી છે અને જ્યાં આપણે ડ્રોપ મૂકેલું છે કમ્પાઉન્ડનું એ અંદર ડૂબી જવું ન જોઈએ, બરાબર છે, બહાર રહેવું જોઈએ. જેવું તમે આ સ્ટ્રીપને પ્રોપર અહીંયા ગોઠવશો જારની અંદર, બરાબર, કાચની બરણી, એમાં મોબાઈલ ફેઝ છે, એમાં આપણે ફિલ્ટર પેપરની પટ્ટી અને આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ કે જેનું આપણે પ્યુરિફિકેશન કરવાનું છે, બરાબર, એનું ડ્રોપ મૂકેલું છે. જેવું તમે અહીંયા ફિલ્ટર પેપર છે અને એની સ્ટ્રીપને ગોઠવશો એટલે મોબાઈલ ફેઝ છે એ ઉપર જવાનું ચાલુ કરશે. આ લિક્વિડ છે એ પટ્ટીમાં ઉપર જશે. હવે કન્ડિશન એવી છે કે મોબાઈલ ફેઝ છે એ જ્યારે પટ્ટીમાં ઉપર ચડશે, બરાબર, ત્યારે એકલું નહીં જાય, પણ આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને અંદર રહેલ જે ઇમ્પ્યુરિટી છે, બરાબર, એને સાથે લઈને જશે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી કે જુદા જુદા પદાર્થની અધિશોષકની સપાટી પર, જુદા જુદા પદાર્થની અધિશોષકની સપાટી પર અધિશોષણ પામવાની ક્ષમતા. હવે અધિશોષણ શું છે ને ઓલ એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે તમારા 12 સાયન્સમાં JEE નીટમાં પણ ચાલી ગયું અને ગુજરાત બોર્ડમાં સતીશ સરે ચલાવી દીધું, બરાબર. તો અધિશોષકની સપાટી પર અધિશોષણ પામવાની ક્ષમતા અને વહન ક્ષમતા જુદી જુદી હોય છે. વહન ક્ષમતા જુદી જુદી હોય છે અને એના બેઝ ઉપર જ આખી પ્રોસેસ વર્ક કરે છે. હવે કઈ રીતે, તો સાંભળજો. અહીંયા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે પ્લસ ઇમ્પ્યુરિટી છે, બરાબર, એ અને આપણું મોબાઈલ ફેઝ 3 વસ્તુ આગળ જાય છે. હવે બધાની સ્પીડ સેમ નહીં હોય. લાઈક મોબાઈલ ફેઝ છે એવું હોય છે જેની સ્પીડ મેક્સિમમ હોય છે. આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડ અંદર રહેલી ઇમ્પ્યુરિટીની જે પ્રસરણ પામવાની સ્પીડ છે એના કરતાં મોબાઈલ ફેઝની હાઈ હોય છે, એટલે તો એને રાખેલું હોય છે, બરાબર. પછી નોર્મલી અહીંયા કન્ડિશન કેવી થશે કે આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડે અંદર રહેલી ઇમ્પ્યુરિટી છે એના પ્રસરણની સ્પીડ અલગ અલગ હોવાના કારણે આ જે મોબાઈલ ફેઝ છે, માનો કે 5 કલાક આ સ્ટ્રીપને ડીપ કરીને રાખીએ તો આ મોબાઈલ ફેઝ છે અહીંયા સુધી આવે છે, બરાબર. મોબાઈલ ફેઝ છે એ ગતિ કરીને અહીંયા સુધી આવે છે. આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે આટલા ભાગમાં છૂટું પડે છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર, અને અશુદ્ધિ છે અહીંયા છૂટી પડે છે, ઇમ્પ્યુરિટી. રેડી. તો આ કન્ડિશનમાં મતલબ સ્ટ્રીપને ડીપ કરીને 5 કલાક જેટલા ટાઈમ માટે રાખવામાં આવે એટલા ટાઈમમાં મોબાઈલ ફેઝ છે ચોક્કસ હાઈટ સુધી પહોંચશે પ્રસરણ પામીને. એની સાથે આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ઇમ્પ્યુરિટી પણ પ્રસરણ પામશે. પણ મેં પહેલાં જ કીધું કે જુદા જુદા પદાર્થની અધિશોષકની સપાટી પર અધિશોષણ પામવાની ક્ષમતા અને એની જે સ્પીડ વહન ક્ષમતા છે એ સેમ નથી હોતી, પણ કેવી હોય છે, અલગ અલગ હોય છે. અને એના બેઝ પર તમે જોઈ શકો કે આપણી જે ફિલ્ટર પેપરની પટ્ટી છે એના પર ઇમ્પ્યુરિટી પણ અલગ જગ્યાએ છૂટી પડશે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ અલગ જગ્યાએ હશે અને આપણું જે મોબાઈલ ફેઝ છે એની હાઈટ પણ અલગ હશે. હવે શું કરવાનું કે જેવું આપણું કામ ફિનિશ થઈ જાય એટલે આ ફિલ્ટર પેપરની પટ્ટી જે છે એને બહાર કાઢી લેવાની, બરાબર. ચાલો, હવે ફિલ્ટર પેપરની પટ્ટી જે છે એને ચાલો બહાર કાઢી લીધી. પછી સ્કેલની મદદથી આ જે ડિસ્ટન્સ છે, બરાબર, એ ડિસ્ટન્સ મેઝર કરવાનું કે ભાઈ મોબાઈલ ફેઝે કેટલું અંતર કાપેલું છે. માનો કે 8 સેન્ટીમીટર ડિસ્ટન્સ કટ કરે છે. રેડી. પછી આપણે કીધું કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે અહીંયા સુધી પહોંચે છે, ઓકે. તો આ રીતે અહીંયા પહેલાં ક્રોસ કરવાનું અને આ જે એકદમ મિડલ પોઈન્ટ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ છે મેઝર કરવાનું, જે કોણે કટ કરેલું હશે તો આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડે, બરાબર.
ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનું ડિસ્ટન્સ છે, માનો કે 8 સેન્ટીમીટર છે, એના કરતાં 2 સેન્ટીમીટર ઓછું એટલે કે 6 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ કટ થાય છે ઓર્ગેનિક કમ્પાઉન્ડથી, અને ઇમ્પ્યુરિટી છે એ કંઈક અહીંયા અલગ થાય છે, બરાબર. તો ત્યાં પણ ક્રોસ કરીને એકદમ મિડલ પોઈન્ટ છે ત્યાં સુધીનું જે ડિસ્ટન્સ છે એ મેજર કરવાનું. માનો કે એ ડિસ્ટન્સ છે 4 સેન્ટીમીટર આવે છે. રેડી? એટલે કે પટ્ટી જે ફિલ્ટર પેપરની પટ્ટી છે એને બહાર કાઢશો તો ડાયરેક્ટલી કોઈ ખબર નહીં પડે કે ક્યાં સુધી ઓર્ગેનિક કમ્પાઉન્ડે ડિસ્ટન્સ કટ કરેલું છે, ઇમ્પ્યુરિટી કઈ જગ્યાએ છૂટી પડેલી છે, કાંઈ જોવા મળશે નહીં. તો આપણને કેમ ખબર પડશે કે આ ડિસ્ટન્સ આટલું છે? એના માટે તમારે શું કરવાનું કે આજે ફિલ્ટર પેપરની પટ્ટી છે અને 5 કલાક પછી બહાર કાઢ્યા પછી શું કરવાનું, તો કોઈ ચોક્કસ કેમિકલ આવે, લાઈક નીનહાઇડ્રીન નામનું કેમિકલ છે, બરાબર. એમિનો એસિડ છે એનું પ્યુરિફિકેશનની મેથડ હોય કે એમિનો એસિડને અલગ કરવાની મેથડ હોય, તો નીનહાઇડ્રીન નામનું કેમિકલ છે એને આ ફિલ્ટર પેપરની પટ્ટીને બહાર કાઢ્યા પછી એના ઉપર છંટકાવ કરો એટલે જ્યાં જ્યાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એમિનો એસિડ છે અલગ પડેલા હશે ત્યાં નીનહાઇડ્રીન સાથે એની પ્રોસેસથી જાંબલી કલરના ટપકા મળશે. એ જાંબલી કલરના ટપકા ઉપરથી તમે ડિસ્ટન્સ મેઝર કરી શકો સ્કેલની હેલ્પથી, અને એક રેશિયો ફાઇન્ડ આઉટ કરવામાં આવે RF, બરાબર. ઇન કેસ તમારી NCERTની બુકમાં તમને આ ઇક્વેશન આપેલું હશે, RF ઇઝ ઇક્વલ ટુ શું આવશે, તો જે તે પદાર્થે કાપેલું અંતર, બરાબર, સેન્ટીમીટરમાં હશે, નોર્મલી સ્કેલથી એટલું જ મેજર થશે. નીચે આવશે આપણું જે મોબાઈલ ફેસ છે એને કાપેલું અંતર, મોબાઈલ ફેસ દ્વારા કપાયેલ અંતર, બરાબર, સેન્ટીમીટર યુનિટમાં આવશે, એ પણ કહી દો. ઓકે, તો અહીંયા RF જે છે, માનો કે આપણું ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટે આપણને RFની પ્રાઇસ કેટલી મળશે, તો આપણે કાર્બનિક પદાર્થ માટે RF ઇઝ ઇક્વલ ટુ તમે જોઈ શકો એને 6 સેન્ટીમીટર ડિસ્ટન્સ કટ કરેલું છે, જો 6 આવશે, અને 8 સેન્ટીમીટર ડિસ્ટન્સ કટ કરેલું છે મોબાઈલ ફેસ, બરાબર. તો 3 દુ 6, 4 દુ 8, 3/4 આવશે. આટલો સેન્ટીમીટર રેશિયો છે, સેન્ટીમીટર નહીં મૂકી શકીએ. એટલે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનું RF મળશે. પછી ઇમ્પ્યુરિટી છે એનું RF ફાઇન્ડ આઉટ કરવું હોય આપણે તો 4/8 ઇઝ ઇક્વલ ટુ આવશે 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5, બરાબર. તો આ રેશિયો મળી શકે. ઓલરેડી તમારી પાસે એક ડેટા હોઈ શકે, એ ડેટા ઉપરથી તમે આ રેશિયો છે કમ્પેર કરીને ડિસાઇડ કરી શકો કે આ બે અલગ અલગ જગ્યાએ જે પણ કમ્પાઉન્ડ અલગ થયેલા છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કે ઇમ્પ્યુરિટી છે, બરાબર. તો એના માટે થઈને RF જે છે એ RFની પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવાની આવે છે. તો આખી ક્રોમેટોગ્રાફી પ્રોસેસ છે, બરાબર. ઘણાને થતું હોય છે કે આ બે પદાર્થને અલગ કઈ રીતે કરવા, તો આ સ્ટ્રીપ છે ફિલ્ટર પેપરની, એને કોઈ ચોક્કસ કેમિકલનો છંટકાવ કરવાથી જે પણ જગ્યાએ ડ્રોપ્સ મળે છે, બરાબર, ત્યાંથી કટિંગ કરવામાં આવે. લાઈક આટલો ભાગ છે એને કટ કરે તો આમાં ઓર્ગેનિક પદાર્થ આવી ગયો, આટલો ભાગ કટ કરે તો એમાં ઇમ્પ્યુરિટી આવી ગઈ. પછી ચોક્કસ પ્રકારનું કેમિકલ આવે, એ જે કેમિકલ છે, બરાબર, એ આ બેમાંથી કોઈ એકને જ પોતાની અંદર ડિઝોલ્વ કરતું હોય છે. ઓકે, તો એ કેમિકલ છે એને ઉપર રેડવામાં આવે એટલે અંદર આ જે અહીંયા ચોંટેલો જે અધિશોષણ પામેલો પદાર્થ છે એ ચોક્કસ પ્રકારના દ્રાવકમાં ડિઝોલ્વ થઈ જશે અને આપણને ચોક્કસ પાત્રની અંદર મળી જશે. તો એમ કરીને મતલબમાં ફિલ્ટર પેપર ઉપરથી તમે આ જે પણ કેમિકલ છે એને કોઈ ચોક્કસ પ્રકારના દ્રાવકની હેલ્પથી શું કરી શકો, અલગ કરી શકો. રેડી? તો આખી ક્રોમેટોગ્રાફી પ્રોસેસ જે છે, પ્રોસેસ તમારી સામે છે, એટલી કોઈ ડિફિકલ્ટ નથી, બહુ સિમ્પલ પ્રોસેસ છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો આપણો જે ટૉપિક છે, બરાબર, એ આવશે કોલમ ક્રોમેટોગ્રાફી. હવે કોલમ ક્રોમેટોગ્રાફી જે છે એની અંદર નોર્મલી શું હોય એ સાંભળજો. તો કાચનો એક આ રીતે સ્તંભ હોય છે, બરાબર. તો આ કાચનો જે સ્તંભ છે એમાં આ રીતે એક વાલ જેવું લગાવેલું હોય છે, કોર્ક, બરાબર. એની અંદર નોર્મલી શું ભરવામાં આવે એ તમને કહી દઉં. એમાં અધિશોષક ભરવામાં આવે. અધિશોષક જે છે એને આપણે કહીએ છીએ સ્થાયી કલા, બરાબર. શું કહેવામાં આવશે? સ્થાયી કલા. અને અધિશોષક તરીકે અહીંયા એલ્યુમિના કે સિલિકા જેલની ગોળી હોય છે, Al2O3 ઓર સિલિકા જેલ, બરાબર. એ અધિશોષક તરીકે હોય છે, મતલબમાં કે સ્થાયી કલા છે એની ઝીણી ઝીણી જે ગોળી હોય એને આમાં ઠસોઠસ ભરવામાં આવે,
બરાબર, આ રીતે ભરી દેવામાં આવે. ચાલો હવે કન્ડિશન શું એ સાંભળજો કે આ જે આખી કોલમ છે, કોલમની અંદર અધિશોષક મતલબ આપણી સ્થાયી કલા છે એને કમ્પ્લીટ ભરવામાં આવે, કોઈ જગ્યાએ સ્પેસ ન રહે એવી રીતે. અમે અગાઉ પણ કીધું હતું એમ કે શું કરવાનું, આપણો કાર્બનિક પદાર્થ પ્લસ અંદર રહેલી અશુદ્ધિ, બરાબર, આ બંનેનું જે મિક્સચર છે એને કોઈ ચોક્કસ દ્રાવકમાં પહેલાં તો દ્રાવ્ય કરવામાં આવે. ચોક્કસ દ્રાવકમાં એનું શું બનાવવામાં આવે, દ્રાવણ બનાવવામાં આવે. રેડી, એનું એ જે દ્રાવણ છે એ દ્રાવણને આખો જે કોલમ છે મેં કીધું એમ, મેં અહીંયા જે સ્થાયી કલા છે એ દર્શાવેલી નથી, બરાબર. ચાલો જુઓ, અધિશોષક સ્થાયી કલા એલ્યુમિના ઓર સિલિકા જેલની ગોળી જે છે એને આ જે સ્તંભ છે, કાચનો સ્તંભ હોય છે, એને કાચનો નળાકાર કહી શકાય, કાચનો નળાકાર, બરાબર. એમાં મેં કીધું એમ ઠસોઠસ ભરવામાં આવે છે. હવે આ જે કાર્બનિક પદાર્થ અંદર રહેલી અશુદ્ધિમાં નેગેટિવ આયન, પોઝિટિવ આયન, રંગની અશુદ્ધિ એ હોય છે નોર્મલી, તો એને કોઈ ચોક્કસ દ્રાવકમાં ડિઝોલ્વ કરી પહેલાં તો એનું સોલ્યુશન બનાવવામાં આવે છે. એ જે દ્રાવણ છે એને ઉપરથી રેડવામાં આવે છે. એ દ્રાવણને શું કરવામાં આવે, આ જે કોલમ છે, સ્તંભ છે, બરાબર, અહીંયા એક કોલમ બને છે, સ્તંભ બને છે, એટલે તો આનું નામ છે કોલમ ક્રોમેટોગ્રાફી. ફરી પાછું, અધિશોષકનો એક કોલમ સ્તંભ બને છે અને એવા કારણોસર એનું નામ કોલમ ક્રોમેટોગ્રાફી છે. ઓકે, નવ શું કરવાનું કે આ જે સોલ્યુશન બનાવેલું છે ને આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને અશુદ્ધિનું કોઈ ચોક્કસ દ્રાવકમાં, એ સોલ્યુશનને ઉપરથી રેડવાનું, બરાબર. જેવું તમે સોલ્યુશનને ઉપરથી આમાં રેડશો એટલે શું થશે, મેં અગાઉ પણ તમને હમણાં સમજાવ્યું કે જુદા જુદા પદાર્થની વહન ક્ષમતા અને અધિશોષણ પામવાની ક્ષમતા જુદી જુદી હોય છે, બરાબર. તો નોર્મલી અધિશોષણ પામવાની જે ક્ષમતા છે એ જુદી જુદી હોવાના કારણે શું થશે કે જેવું હું દ્રાવણને અહીંયા ઉપરથી રેડીશ એટલે શું થાય કે બે કમ્પાઉન્ડ છે એનું વહન એક સરખું તો થશે નહીં. માનો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડની સ્પીડ વધારે છે, બરાબર છે, અને સેકન્ડ થિંગ કે એની ખાસ તો અધિશોષણ પામી જવાની ક્ષમતા વધારે છે, તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે આટલા ભાગમાં અલગ થઈ જાય. આટલા ભાગમાં શું અલગ થઈ જાય, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. અને આ જે અશુદ્ધિ છે એની અધિશોષણ પામવાની ક્ષમતા સારી નથી એટલે આગળ વહન પામશે અને અહીંયા અલગ થશે. અહીંયા શું છૂટું પડશે, અશુદ્ધિ છૂટી પડશે. રેડી, તો કહેવાનું એમ છે કે આ બહુ અગત્યની ઇમ્પોર્ટન્ટ બાબત છે કે ભાઈ કોઈ અધિશોષક પદાર્થ છે એની સપાટી પર અધિશોષણ પામવાની ક્ષમતા મતલબ ચોંટી જવાની ક્ષમતા અલગ અલગ કમ્પાઉન્ડ્સની કેવી હોય છે, અલગ અલગ હોય છે. એટલે અહીંયાથી તમે કમ્પાઉન્ડ જે છે એ પ્લસ અશુદ્ધિના દ્રાવણને રેડશો એટલે માનો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડની અધિશોષણ પામવાની ક્ષમતા હાઈ છે, દેન ડેફિનેટલી પહેલાં એ છૂટું પડશે અને અશુદ્ધિ છે હજી પણ ગતિ કરશે પછી અધિશોષણ પામશે, બરાબર. હવે આ પ્રોસેસ છે, બધું દ્રાવણ અહીંયા આમાં ઉમેરી દીધા પછી શું કરવાનું, થોડો ટાઈમ પછી આવા કોલમ છે, કાચનો સ્તંભ છે, એને કંઈ કટિંગ તો કરાશે નહીં. તો આ બંને અલગ થઈ ગયા છે અને અલગ અલગ પાત્રમાં લેવા કઈ રીતે, તો એના માટે એક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એ પદાર્થ જે છે એને લીચિંગ એજન્ટ કહેવાય. શું કહેવાય, લીચિંગ એજન્ટ, કે જે મતલબ એક પ્રકારનું શું હોય છે, લીચિંગ એજન્ટ એક પ્રકારનું પ્રવાહી હોય છે, રસાયણ હોય છે, રાસાયણિક પદાર્થ છે જે કઈ અવસ્થામાં હોય છે, પ્રવાહી અવસ્થામાં હોય છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે
ઓકે, મતલબમાં એક પ્રકારનું કેમિકલ છે, એ કેમિકલ લિક્વિડ ફોર્મમાં હોય છે, બરાબર. હવે શું થશે સાંભળજો કે આ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એના માટેનું લીચિંગ એજન્ટ, મતલબ એના માટેનું દ્રાવક કે જે એને પોતાની અંદર શું કરે, ડિઝોલ્વ કરે, એ આ જે અશુદ્ધિ છે એના લીચિંગ એજન્ટ કરતાં કેવું હોય, જુદું હોય. મતલબમાં માનો કે સાંભળજો, ખાંડ છે, ખાંડ એને હું પાણીમાં નાખું એ ડિઝોલ્વ થશે, પણ એ જ ખાંડ કે મીઠું છે ને એને હું ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં નાખું, લાઈક કેરોસીન છે, પછી બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, તો એની અંદર નાખીશ તો ડિઝોલ્વ નહીં થાય. હવે લીચિંગ એજન્ટ કોને કહેવાય? એવું દ્રાવક, એવું રાસાયણિક પ્રવાહી કે જેની અંદર જે તે પદાર્થ ડિઝોલ્વ થવો જોઈએ, બરાબર, એને લીચિંગ એજન્ટ કહેવાય. તો મારું કહેવાનું એમ છે, સાંભળજો કે અહીંયા ઓર્ગેનિક કમ્પાઉન્ડનું લીચિંગ એજન્ટ રસાયણ અલગ હોય છે, અશુદ્ધિનું લીચિંગ એજન્ટ અલગ હોય છે. તો હવે શું કરવાનું કે આ જે કોલમ દેખાય એમાં આ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી શું કરવાનું, તો અહીંયા ધ્યાન આપો, એ સ્તંભની અંદર, કોલમની અંદર તમારે ઓકે આમાં શું કરવાનું કે ભાઈ અહીંયા ઓર્ગેનિક કમ્પાઉન્ડ અલગ થઈ ગયું છે, અહીંયા અશુદ્ધિ અલગ થઈ ગઈ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ, બરાબર. તો હવે ઉપરથી ઓર્ગેનિક કમ્પાઉન્ડ માટેનો શું નાખવાનો, લીચિંગ એજન્ટ નાખવાનો, લીચિંગ એજન્ટ. જેવો લીચિંગ એજન્ટ નાખશો તો એ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો લીચિંગ એજન્ટ હશે તો બધું ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીચિંગ એજન્ટમાં શું થઈ જાય, ડિઝોલ્વ થઈ જશે, પણ અશુદ્ધિ ડિઝોલ્વ થઈ શકે નહીં, બરાબર, અશુદ્ધિ. તો હવે સાંભળજો, જેવું તમે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું લીચિંગ એજન્ટ અંદર નાખશો એટલે બધો ઓર્ગેનિક કમ્પાઉન્ડ લીચિંગ એજન્ટમાં ડિઝોલ્વ થઈ આ કોર્ક ખોલશો એટલે પાત્રમાં નીચે મળી જશે, બરાબર. અને પછી ચોક્કસ મેથડથી એ લીચિંગ એજન્ટને દૂર કરવામાં આવે અને ખાલી ઓર્ગેનિક કમ્પાઉન્ડ મેળવી લે. હવે આ સ્તંભની અંદર આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ નીકળી ગયા પછી બાકી શું રહ્યું, અશુદ્ધિ રહી. એટલે હવે બીજો લીચિંગ એજન્ટ નાખવાનો જે કોના માટે હોય, અશુદ્ધિ માટે હોય. તો એ લીચિંગ એજન્ટ નાખશો એટલે અશુદ્ધિ બધી લીચિંગ એજન્ટમાં ડિઝોલ્વ થશે અને કોર્ક ખોલી નીચે પાત્રમાં તમે મેળવી શકો. અશુદ્ધિનું કંઈ કામ નથી, બરાબર. તો સીધી વાત છે કે બહુ સિમ્પલ પ્રોસેસ છે કોલમ ક્રોમેટોગ્રાફી, જેમાં કાચનો એક નળાકાર હોય છે જેને આપણે કોલમ ઓર સ્તંભ કહી શકીએ, બરાબર. એમાં જે તે અધિશોષક સ્થાયી કલા છે, બરાબર, એની ગોળીઓ ભરવામાં આવે છે, Al2O3 સિલિકા જેલ છે, એમાં કાર્બનિક પદાર્થ અને અશુદ્ધિના દ્રાવણને રેડવામાં આવે છે અને પોતાની ક્ષમતા પ્રમાણે એ અલગ પડી જશે. અલગ અલગ જગ્યાએ રહેલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ અને અશુદ્ધિ જે છે એને અલગ કરવા માટે જે તે લીચિંગ એજન્ટ ઉમેરી અને એને મેળવવામાં આવે છે, બરાબર. તો આપણે પ્યુરિફિકેશનની બધી જ મેથડ અહીંયા કમ્પ્લીટ કરી, બરાબર. હવે આગળ આપણે જે પણ ટૉપિક જીઓસીમાં બાકી છે એના ઉપર ફોકસ કરીશું. રેડી? ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ આપણો આ એક ટૉપિક બાકી છે. યાદ હોય તમે અગાઉ પણ તમને કીધેલું હતું કે હું તમને બધી ઇફેક્ટ્સને એવું ચલાવી દીધા પછી આ જે આપણો ટૉપિક બાકી છે એ કરાવીશ, જેમ કે કીટો અને ઇનોલ સ્વરૂપ જે છે એના ટકાવાર પ્રમાણની કમ્પેરિઝન. કારણ કે મેં જેડબલીમાં ઓબ્ઝર્વ કરેલું છે કે એ લોકો ઘણીવાર ક્વેશ્ચન પૂછે છે કે 4 કમ્પાઉન્ડ આપે ઇનોલ ફોર્મના અને પછી ક્વેશ્ચન કરે છે કે આમાંથી વધારે સ્ટેબલ કયું છે, ઓકે, ઓર ઇનોલ ફોર્મના સૌથી વધારે પર્સન્ટેજ આપેલા 4માંથી હેમાં મળશે. ઓકે, ધ ટાઈપ ઓફ ક્વેશ્ચન આઈ હેવ ઓબ્ઝર્વ મેની ટાઈમ. ઓકે, અને બીજા નંબરનું કે નીટની એક્ઝામમાં આટલું ડિફિકલ્ટ નથી આવતું. આ નીટવાળા માટે ના કહી શકાય, કારણ કે નીટવાળાને સિમ્પલ એક ક્વેશ્ચન પૂછાય, લાઈક જે આપેલા 4 કમ્પાઉન્ડ છે એમાંથી કીટોઇનોલ ચલરૂપકતા કયું દર્શાવે, અથવા ઘણીવાર એવું બનશે કે બહુ બધા કમ્પાઉન્ડ્સ આપીને પછી પૂછશે કે આપેલા સંયોજનોમાંથી કયા સંયોજનો છે કે જે કીટોઇનોલ ચલરૂપકતા દર્શાવી શકે. ઓકે, ચાલો. તો અહીંયા જે ક્વેશ્ચન છે ને એ સ્પેશિયલી ફોર જેડબલી. ઓકે, આ જે ફર્સ્ટ વન છે એસિટોન છે, સેકન્ડ જે છે એ કીટોન જ છે, નો ડાઉટ, બટ બંને સાઈડ જે ગ્રુપ છે એ ડિફરન્ટ છે. અહીંયા જે છે એ કાઇન્ડ ઓફ કીટોન, બરાબર, પણ અલગ ટાઈપનું કમ્પાઉન્ડ છે અને આ પણ કીટોન છે. રેડી? નાઉ આના ઇનોલ ફોર્મ આપણે બધાના દર્શાવીએ. જેમ કે ઇનોલ બતાવતા તો આવડે છે ને,
ઇનોલ ફોર્મ મેં ઓલરેડી અગાઉ એક્સપ્લેન કરેલું છે કે ઇનોલ ફોર્મ બનાવવા માટે શું કરો કે તમે કહી શકો એક્સ વાય એન્ડ ઝેડ. ઓકે, એક્સ વાય એન્ડ ઝેડ. રેડી? તમારે ખાલી શું કરવાનું છે કે એક્સ અને વાય વચ્ચેથી બોન્ડને ટ્રાન્સફર કરવાનો છે વાય અને ઝેડ વચ્ચે. ઝેડ ઉપરથી હાઇડ્રોજનને ટ્રાન્સફર કરવાનો છે એક્સ ઉપર. ઓકે, દેન તમને મળી જશે CH3COH ડબલ બોન્ડ CH2. બરાબર? આ ટાઈપનું કમ્પાઉન્ડ મળશે. સેમ કન્ડિશન અહીંયાથી તો તમે હાઇડ્રોજન અહીંયા નહીં આપી શકો, એટલે આ સાઈડથી આપવો પડશે. તો હાઇડ્રોજન છે એને ઓક્સિજન પર મોકલો, બોન્ડ અહીંયા ટ્રાન્સફર કરી દો, સિમ્પલ. દેન આપણને મળશે C6H5COH ડબલ બોન્ડ CH અને CH3. રેડી? ઇનોલ ફોર્મ છે. આમાં શું કરી શકાય? અહીંયા આપણી પાસે 2 ચાન્સ છે. કેટલા ચાન્સ છે? 2. લાઈક અહીંયાથી તમે એચને અહીંયા પણ મોકલી શકો, અહીંયા પણ મોકલી શકો. સેકન્ડ, આ જે હાઇડ્રોજન છે એને પણ અહીંયા મોકલી શકો, બિકોઝ વી હેવ 2 આલ્ફા હાઇડ્રોજન્સ હિયર. ઓકે, ફોર 1 COO ગ્રુપ. ઓકે, તો આનું આપણે માનો કે અહીંયાથી ફોર્મ કરાવીએ તો હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થશે અને બોન્ડ અહીંયા આવશે. તો આપણને મળી જશે CH3COH ડબલ બોન્ડ CH, ધેન C ડબલ બોન્ડ O અને CH3. ઓકે, આ વધારે સ્ટેબલ એક સ્ટ્રક્ચર આપણે બનાવ્યું છે, જેમાં અહીંયા તમે જોઈ શકો કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ બનશે? હાઇડ્રોજન બોન્ડ બનશે. કયો બનશે? હાઇડ્રોજન બંધ. રેડી? ચાલો, અને અહીંયા આપણે જોઈએ તો કન્ડિશન કેવી છે કે ડબલ બોન્ડ ઓક્સિજન છે, બાજુમાં 2 શું છે? હાઇડ્રોજન છે. તો આ હાઇડ્રોજન અહીંયા ટ્રાન્સફર થશે, બોન્ડ અહીંયા ટ્રાન્સફર થશે. તો ઇનોલ ફોર્મ જે છે એ આવું બનશે. બેન્ઝીન રિંગ બની જશે અને અહીંયા શું આવશે? OH. ઓકે, નાવ તમારે શું ડિસાઇડ કરવાનું છે એ કહી દો. આપેલા 4 સંયોજનોને, સાંભળજો, આપેલા 4 સંયોજનોને તેના ઇનોલના ટકાના યોગ્ય ક્રમમાં ગોઠવો. ઇનોલ ફોર્મ તો 1, 2, 3, 4. ઓકે, બધાના ઇનોલ ફોર્મ મેં દર્શાવી દીધા છે. હવે તમારે ચેકિંગ એ કરવાનું છે. સવાલ એવો છે કે 1, 2, 3, 4 આ 4 સંયોજનોના કીટોન સ્વરૂપ આપેલા છે. સાંભળજો, એ જે કીટોન કમ્પાઉન્ડ્સ છે એને ઇનોલમાં કન્વર્ટ કરતાં જે ઇનોલ ફોર્મ બને છે એમાં સૌથી વધારે ઇનોલ ફોર્મ કોનું બનશે? એટલું યાદ રાખજો કે કીટો ઇનોલ ચલ રૂપકતા હોય, બરાબર, તો બંનેના પર્સન્ટેજ અલગ અલગ હોય છે. X પર્સન્ટેજ, આ Y પર્સન્ટેજ. બરાબર? X પ્લસ Y હંમેશા કેટલા ટકા થશે? 100%. તો નોર્મલી આપણને ખ્યાલ આવે કે કીટોઇનોલ જે છે બંનેનું મિશ્રણ આપણને મળતું હોય, એમાંથી કીટોન ફોર્મ છે એના માનો કે 20% હોય, તો ઇનોલ ફોર્મ કેટલા ટકા હોય? 80% હોય. અને એવું પણ બની શકે કે કીટોન ફોર્મ 40% છે તો ઇનોલ ફોર્મ કેટલા ટકા હોય? 60%. વાઇસ વર્સા. ઓકે, તો આપણે એ જ ડિસાઇડ કરવાનું છે કે આપણી પાસે આ 4 કીટોન ફોર્મ છે, એ ચારેયના ઇનોલ જે છે એમાંથી સૌથી વધારે ઇનોલ કયામાં મળશે આપણને? મતલબમાં કીટો અને ઇનોલ જે છે એમાંથી ઇનોલનું ટકાવાર પ્રમાણ કોનું વધારે હશે? એના માટે આપણે બહુ બધા ક્રાઇટેરિયા ચેક કરવા પડે અને પછી આન્સર સુધી પહોંચી શકાય. પહેલું ક્રાઇટેરિયા, અગર તમારું કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડ શૃંખલાવાળું છે ઓર સાયક્લિક છે અને એમાંથી એરોમેટિક બને છે, નોન એરોમેટિકમાંથી કે એન્ટી એરોમેટિકમાંથી ઇનોલ ફોર્મ છે એરોમેટિક બને છે, તો ડેફિનેટલી એનું પર્સન્ટેજ પ્રમાણ હાઈ હશે. તો અહીંયા ચેક કરીએ આપણે. ચોથા નંબરનું તમે જુઓ ને તો આ નોન એરોમેટિક હતું. શું હતું? નોન એરોમેટિક કમ્પાઉન્ડ હતું. એમાંથી તમે જોઈ શકો કેવું બની ગયું છે? એરોમેટિક બન્યું છે. તો સીધી વાત છે કે આ ફિનોલ મળે છે. બરાબર? ફિનોલ એરોમેટિક છે એટલે આમાં 1, 2, 3 ની સાપેક્ષમાં ચોથા નંબરમાં ઇનોલનું ટકાવાર પ્રમાણ વધારે હોય, મતલબ 100% ઇનોલ હોય અને આ કેટલા ટકા હોય? 0%. તો ઇનોલના ટકાવાર પ્રમાણની વાત કરીએ તો 1, 2, 3 અને 4 A, B, C અને Dમાં સૌથી વધારે ઇનોલ ફોર્મ કોણ દર્શાવે? D. એનું રીઝન તમારી સામે છે, એરોમેટિક કમ્પાઉન્ડ બને છે નોન એરોમેટિકમાંથી. સેકન્ડ જોઈએ, અહીંયા હાઇડ્રોજન બોન્ડ બને છે અને બીજું આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે.
આ પણ શું છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. હવે સાંભળજો, બોન્ડ અહીંયાથી અહીંયા ટ્રાન્સફર છો ને, બરાબર છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે આજે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે, આ પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ છે, પણ સૌથી મોટું ફેક્ટર છે કયો બોન્ડ બને છે? હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ ફોર્મેશન અહીંયા જે થાય છે OH બન્યા પછી એ ઇઝીલી આમાં કન્વર્ઝન નહીં થવા દે, મતલબ ઇનોલને સ્ટેબલ રાખશે કારણ કે બોન્ડ બનેલો છે એટલે. તો આ ફોર્મમાંથી પાછું કીટોન ફોર્મ મળવાના ચાન્સ કેવા? ઓછા. અહીંયા હાઇડ્રોજન બોન્ડ છે એટલે, બરાબર. તો શું થશે? તો આના માનો કે 20% હોય ને, તો આના કેટલા ટકા હોઈ શકે? 80%. તો આ તો 100% હતું ને, 80% એમ કરતાં ઓછું છે એટલે કયું આવશે? સી. હવે રહી વાત A અને Bની, તો એમાં સાંભળજો, અહીંયા OH છે, આ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, અને આ જે ગ્રુપ છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. હવે એમાં ખાસ ધ્યાન આપજો, બોન્ડ છે એ બોન્ડ આપણે ક્યાંથી કઈ સાઈડ મોકલેલો છે, બરાબર. તો બોન્ડની અંદર અહીંયા ડબલ બોન્ડ હતો, એ બોન્ડને મેં અહીંયા ટ્રાન્સફર કરેલો છે, બરાબર, અને હાઇડ્રોજન છે એને આપણે ઉપર મોકલેલો છે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, આ ઇલેક્ટ્રોન એટ્રેક્ટિંગ ગ્રુપ છે, બરાબર. તો એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. હવે અહીંયા કન્ડિશન કેવી? આ CH2 બોન્ડ મેં અહીંયા ટ્રાન્સફર કરેલો છે, આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, બરાબર. હવે જોઈએ આપણે કે આ બે જે છે, બરાબર છે, એમાંથી વધારે સ્ટેબલ કમ્પાઉન્ડ કયું છે, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડીક પ્રોબ્લેમ છે. આજે છે ને ત્યાં હજી CH2 CH3 છે, તો એ હું અહીંયા દર્શાવીશ. ઓકે, CH2 CH3. હવે સાંભળજો, આ બંનેમાં તો મેં તમને એક્સપ્લેન કરી દીધું ઇનોલના ટકા કેટલા રહેશે. હવે અહીંયા જો કે આ જે ડબલ બોન્ડ છે એ C6H5. C6H5 અહીંયા જે મેં લખેલું છે એની જગ્યાએ હું આ રીતે બેન્ઝીન રિંગ બનાવું તો આ રીતે આવશે. હવે એવું બની શકે કે આ બોન્ડ જે છે, બરાબર, આ બોન્ડને અહીંયા ટ્રાન્સફર કરી, આ બોન્ડને અહીંયા જવા દો, તો બેન્ઝીન રિંગ છે આ ડબલ બોન્ડના હેમાં આવેલી છે, કોન્જ્યુગેશનમાં છે. એમાં છે કોન્જ્યુગેશનમાં. એ કોન્જ્યુગેશન અહીંયા પોસિબલ બનતું નથી. તો સીધી વાત છે ને કે અહીંયા જે પર્સન્ટેજ હશે ઇનોલના એના કરતાં કીટોનના ટકા કેવા હશે? વધારે હશે, બરાબર. અને બીજા નંબરની બાબત કે અહીંયા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એટલે આ સાઈડનો મતલબ ઇલેક્ટ્રોન આમ ડોનેટ કરે છે, જ્યારે ડબલ એની અપોઝિટ ડાયરેક્શનમાં આવે છે. પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે છે એ મોટું છે, બરાબર. એટલે અહીંયા આના જે પર્સન્ટેજ છે ઇનોલ ફોર્મના, રેડી, આ આકર્ષક સમૂહ છે ને આ અહીંયા ડોનેટ કરે છે, આ એટ્રેક્ટ કરે છે, એટલે ડાયરેક્શન જે છે એ સેમ થઈ. એટલે એમ તો આના ટકા હશે, માનો કે આના 30% હશે, રેડી, તો આ જે છે એ 70% જેટલું હશે. ચાલો એવું આપણે માની શકીએ. આગળ જોઈએ, અહીંયા તમે જોઈ શકો બે દાતા સમૂહ છે, CH3 બરાબર. અને કંઈ સ્પેશિયલ મતલબમાં અહીંયા આપણે જોઈએ ને તો કન્ડિશન કેવી છે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, એ જ ડાયરેક્શનમાં બોન્ડ છે ટ્રાન્સફર થાય છે, પણ આમાં ક્યાંય અહીંયા કેમ આપણને કોન્જ્યુગેશન જોવા મળ્યું, બરાબર, એમ અહીંયા આપણને કોઈ કોન્જ્યુગેશન જોવા નહીં પડે. પણ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કેટલા છે? 2 છે. તો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ 2 જે છે ઇલેક્ટ્રોન ડોનેટ કરવા માટે એબલ છે, 2 આલ્ફા હાઇડ્રોજન છે, એટલે આના પર્સન્ટેજ વધારે હશે, આમાં કાંઈ સ્પેશિયલ છે નહીં, બરાબર. ખાલી ડબલ બોન્ડ છે પણ કંઈ કોન્જ્યુગેશન, હાઇડ્રોજન બોન્ડ આમાં કેમ થાય, એરોમેટિક એવું કંઈ સ્પેશિયલ છે નહીં. એટલે આમાં સૌથી ઓછું ઇનોલ ફોર્મ જોવા મળશે, એનું કીટોન ફોર્મ વધારે સ્થાયી છે. તમે લેબમાં જશો તો તમને આ કમ્પાઉન્ડ નહીં જોવા મળે, પણ એસિટોન બહુ સિમ્પલ વસ્તુ છે. નેલ પોલિશમાં એસિટોન હોય, કેટલું મેજોરિટી યુઝ થાય છે કારણ કે એ બહુ સ્ટેબલ કમ્પાઉન્ડ છે. એટલે સમજી લો ને કે આ 90% હશે ને તો આ કેટલા ટકા હશે? ખાલી 10%, કારણ કે આ ફોર્મ બહુ જાણીતું નથી, બરાબર. તો આ રીતે તમને કમ્પાઉન્ડ આપીને પછી સવાલ પૂછી શકે કે આપેલા સંયોજનોના ઇનોલ ફોર્મને તેના ટકાવાર પ્રમાણમાં ગોઠવો. તો D, પછી C, પછી B અને પછી કોણ આવશે? A. આ તમારો આન્સર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે.